કુદરતની સૌથી અદ્ભુત રચનાઓમાંની એક માનવ આંખ એના વિશે જાણવા માટે તૈયાર છો? ચાલો આજે આ જીવંત કેમેરાની અંદર ઝાંકી કરીએ અને સમજીએ કે તે કેવી રીતે કામ કરે છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આપણી આંખ એક અત્યાધુનિક હાઈટેક કેમેરા જેવું કામ કેવી રીતે કરી લે છે. આ સમજવા માટે આપણે આ બંનેની સરખામણી કરવી પડશે અને જોવું પડશે કે આ જાદુ થાય છે કેવી રીતે. ચાલો શરૂઆત એના કદથી કરીએ. તમને જાણીને નવાઈ લાગશે કે માનવ આંખ લગભગ ગોળાકાર હોય છે અને એનો વ્યાસ માત્ર 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે. જરા વિચારો, આટલી બધી જટિલ ટેકનોલોજી આટલી નાનકડી જગ્યામાં સમાયેલી છે. આંખ કેવી રીતે કામ કરે છે એ સમજવાનો સૌથી સારો રસ્તો છે પ્રકાશના એક કિરણનો પીછો કરવો. ચાલો કોઈ વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણ સાથે આપણે પણ એક સફર કરીએ. આંખમાં એના પ્રવેશથી લઈને છેક મગજ સુધી પહોંચવાની એની આ અદ્ભુત યાત્રાને સમજીએ. તો આ છે આપણી યાત્રાના મુખ્ય સ્ટોપ્સ. જુઓ, પ્રકાશ સૌથી પહેલા પારદર્શક પટલમાંથી પસાર થશે, જે આપણી આંખની બારી જેવું છે. પછી કનિનિકા, જે કેમેરાના એપર્ચરની જેમ પ્રકાશને કંટ્રોલ કરશે. નેત્રમણી એટલે કે આપણી ઓટોફોકસ સિસ્ટમ ઇમેજને ફોકસ કરશે. નેત્રપટલ, જે સેન્સર ફિલ્મ જેવું કામ કરે છે, તે ઇમેજને કેપ્ચર કરશે. અને છેલ્લે દૃષ્ટિચેતા, જે મગજ સુધીનો ડેટા કેબલ છે, તે માહિતીને આગળ પહોંચાડશે. તો ચાલો આ યાત્રા શરૂ કરીએ. ઓકે, તો આપણી સફર અહીંથી શરૂ થાય છે પારદર્શક પટલથી. આ આંખનું સૌથી બહારનું રક્ષણાત્મક અને પારદર્શક પડ છે. એની વક્ર સપાટીને કારણે આંખમાં દાખલ થતો પ્રકાશ સૌથી પહેલાં અહીંથી જ વળે છે, જે ફોકસિંગ માટેનું પહેલું અને સૌથી મહત્વનું સ્ટેપ છે. હવે અહીંયા ખરેખર કંઈક રસપ્રદ છે. પ્રકાશ કીકીમાંથી પસાર થાય છે, જે વચ્ચે દેખાતું નાનું કાળું ટપકું છે, પણ એની આસપાસનો જે રંગીન ભાગ છે ને, કનિનિકા, એ ખરું કામ કરે છે. એક સ્નાયુ છે જે બિલકુલ કેમેરાના એપર્ચરની જેમ જ કામ કરે છે. વધારે પ્રકાશ હોય તો કીકીને નાની કરી દે અને અંધારું હોય તો કીકીને મોટી કરી દે, જેથી વધુ પ્રકાશ અંદર આવી શકે. આ એક જબરજસ્ત ઓટોમેટિક લાઇટ કંટ્રોલ સિસ્ટમ છે. તો પ્રકાશ આંખની અંદર તો આવી ગયો, પણ હવે એને એકદમ શાર્પ ઇમેજમાં ફોકસ કરવો પડશે. અને આ જ આપણને આંખની સૌથી અદ્ભુત સિસ્ટમ, એના ઓટોફોકસ મિકેનિઝમ તરફ લઈ જાય છે. અહીંયા જ અસલી જાદુ થાય છે. આંખમાં સમાવેશ ક્ષમતા નામની એક શક્તિ હોય છે. આ શક્તિ એટલે આંખની અંદર રહેલા લેન્સની પોતાના આકારને બદલવાની અદ્ભુત ક્ષમતા, જેથી આપણે દૂરની વસ્તુઓ અને આપણી એકદમ નજીક રહેલી વસ્તુઓ બંનેને એક સરખી સ્પષ્ટતાથી જોઈ શકીએ. અને આ કામ કેવી રીતે કરે છે એ અહીંયા બતાવ્યું છે. જુઓ, જ્યારે આપણે દૂરની કોઈ વસ્તુ જોઈએ ત્યારે સિલિયરી સ્નાયુઓ રિલેક્સ થાય છે અને લેન્સ પાતળો થઈ જાય છે. પણ જેવી જ આપણી નજર કોઈ નજીકની વસ્તુ પર પડે, એ જ સ્નાયુઓ સંકોચાય છે, જેનાથી લેન્સ જાડો અને વધુ ગોળાકાર બને છે. આ એક જીવંત ડાયનેમિક ઓટોફોકસ સિસ્ટમ છે, જે તરત જ કામ કરે છે. તો આનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ સતત એડજસ્ટમેન્ટને કારણે ઇમેજ હંમેશા આંખના પાછળના ભાગમાં એક ચોક્કસ જગ્યાએ જ પરફેક્ટલી ફોકસ થાય છે. ભલે આપણે દૂરના પહાડને જોતા હોઈએ કે હાથમાં રહેલી કોઈ બુકને, ટાર્ગેટ હંમેશા એક જ હોય છે, નેત્રપટલ. સારું, તો પ્રકાશ કંટ્રોલ થઈ ગયો અને ફોકસ પણ થઈ ગયો. હવે એ એના ડેસ્ટિનેશન પર પહોંચવા માટે તૈયાર છે, એટલે કે આપણી આંખના પાછળના ભાગમાં રહેલી જૈવિક ફિલ્મ પર. અહીંયા જ ઇમેજ ખરેખર કેપ્ચર થાય છે. પણ અહીંયા એક મજેદાર ટ્વિસ્ટ છે. આ પડદાને કહેવાય છે નેત્રપટલ, એટલે કે રેટિના. આ 10 કરોડથી પણ વધારે પ્રકાશ સંવેદનશીલ કોષોથી બનેલું એક નાજુક પડ છે. આ કોષો, જેને ફોટોરિસેપ્ટર્સ કહે છે, એ બિલકુલ ડિજિટલ કેમેરા સેન્સરના પિક્સેલ્સની જેમ જ કામ કરે છે, જે ફોકસ થયેલા પ્રકાશને કેપ્ચર કરવાની રાહ જોતા હોય છે. અને આ બધું થાય છે આપણી આંખના બહિર્ગોળ લેન્સના કારણે. નેત્રપટલ પર જે ઇમેજ બને છે એ વાસ્તવિક તો હોય છે, પણ એ સંપૂર્ણપણે ઉલટી હોય છે. હા, તમે બરાબર સાંભળ્યું. અત્યારે આ દુનિયા આપણી આંખના પાછળના પડદા પર ઊંધી દેખાઈ રહી છે. તો સવાલ એ છે કે આપણને બધું સીધું કેમ દેખાય છે? આ જ સવાલ આપણને આપણી યાત્રાના છેલ્લા અને કદાચ સૌથી આશ્ચર્યજનક ભાગ તરફ લઈ જાય છે, પ્રોસેસિંગ. અહીંયા આંખ પોતાનું કામ પૂરું કરીને બધી જવાબદારી મગજને સોંપી દે છે, જે એક સુપર એડવાન્સ ડિજિટલ ડાર્કરૂમની જેમ કામ કરે છે. તો આ પ્રોસેસ 3 સરળ સ્ટેપમાં થાય છે. પહેલું, નેત્રપટલના કોષો પેલી ઉલટી ઇમેજને પકડીને એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવી નાખે છે. બીજું, દૃષ્ટિચેતા
એક હાઈ સ્પીડ ડેટા કેબલની જેમ આ સિગ્નલોને આંખમાંથી સીધા મગજ સુધી પહોંચાડે છે. અને ત્રીજું, મગજ આ સિગ્નલો મેળવે છે, તરત જ એને સમજે છે અને આપણા માટે એ ઇમેજને સીધી કરી નાખે છે. મતલબ કે આંખ તો ખાલી તસવીર કેપ્ચર કરવાનું કામ કરે છે, પણ અસલી જોવાનું કામ તો આપણું મગજ કરે છે. એ નેત્રપટલમાંથી આવેલો કાચો, ઉલટો ડેટા લે છે અને એમાંથી સ્પષ્ટ, સીધી 3D દુનિયા બનાવે છે, જેનો આપણે દરેક ક્ષણે અનુભવ કરીએ છીએ. આ એક અદ્ભુત પાર્ટનરશિપ છે. અને આ આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જો અંતિમ ચિત્ર આપણું મગજ જ બનાવતું હોય, તો શું આપણે ખરેખર આપણી આંખોથી જોઈએ છીએ કે પછી આપણા મગજથી? આના પર વિચારવા જેવું છે, ખરું ને?